નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણના કેટલાક દાખલા જોવાના છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે 8.1, 8.2 અને 8.3 ઉદાહરણ જોઈ ચૂકેલા છીએ. આજે ઉદાહરણ જોવાના છીએ 8.4. તો ઉદાહરણ 8.4 એની અંદર શું કહ્યું છે જરા જુઓ કે 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ. ભાઈ આ ઉર્જા ફ્લક્સ એટલે કે વિકિરણની શું કહેવાય? तीव्रता કહેવામાં આવશે. તો આ વિકિરણની તીવ્રતા I બરાબર ઊર્જા ફ્લક્સ નો મતલબ શું થાય? એકમ ક્ષેત્રફળમાં આપાત થતા વિકિરણની તીવ્રતા. તીવ્રતા I બરાબર આપણને આપેલી છે 18 વોટ પ્રતિ સેન્ટીમીટર નો સ્ક્વેર. ચલો આ તીવ્રતાને પહેલા વોટ પ્રતિ મીટર સ્ક્વેર માં કન્વર્ટ કરીએ તો કેટલા થાય? 18 સેન્ટીમીટર ના મીટર સ્ક્વેર કરવાના એટલે 10 ની -4 ઘાત મીટર સ્ક્વેર થાય, પરંતુ એ છેદમાંથી અંશમાં જાય તો શું થઈ જાય? ધન થઈ જાય. તો 18 ગુણ્યા 10 ની 4 ઘાત વોટ પ્રતિ શું થઈ જાય? મીટર સ્ક્વેર. બરોબર, આ વિકિરણની તીવ્રતા થઈ ગઈ. ઓકે, શું કહ્યું છે જરા જુઓ કે 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઊર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર, કેવી અપરાવર્તનીય સપાટી પર લંબ રૂપે આપાત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય, ભાઈ સેન્ટીમીટર સ્ક્વેર છે, ચલો મીટર સ્ક્વેરમાં એટલે 20 ગુણ્યા 10 ની -4 ઘાત શું થાય? મીટર સ્ક્વેર. 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મિનિટ જેટલા સમયગાળા માટે t બરાબર કેટલા? 30 મિનિટ. સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 30 ગુણ્યા 60 સેકન્ડ એટલે કેટલા થઈ જાય? 1800 સેકન્ડ થઈ જશે. બરોબર, 30 મિનિટ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો એવું આપણને કહેલું છે કે સપાટી પર લાગતું સરેરાશ બળ કેટલું હશે એ આપણે શોધવાનું છે. શોધી કાઢીએ. બરોબર, તો એના માટે આપણે શું કરીશું? સૌપ્રથમ જો અહીંયા ઊર્જા ફ્લક્સ એટલે કે વિકિરણની તીવ્રતા આપેલી છે 18 ગુણ્યા 10 ની 4 ઘાત. ક્ષેત્રફળ આપેલું છે 20 ગુણ્યા 10 ની -4 ઘાત મીટર સ્ક્વેર. અને કેટલા સમયગાળાની અંદર? તો t બરાબર 30 મિનિટ જેટલા સમયગાળા માટે આ અપરાવર્તક સપાટી પર લાગતું સરેરાશ બળ આપણે શોધવાનું છે. તો કઈ રીતે શોધીશું? તો એના માટે આપણે એક વસ્તુ સમજવી પડશે, વિકિરણની તીવ્રતા. વિકિરણની તીવ્રતા જેને આપણે શું કહીએ છીએ? ઇન્ટેન્સિટી. તો વિકિરણની તીવ્રતા બરાબર જો આપણે કહેવું હોય તો વિકિરણની ઊર્જા અથવા તો વિકિરણ ઊર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા શું થાય? સમય. વ્યાખ્યા એવી થાય વિકિરણની તીવ્રતાની કે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયગાળામાં આપાત થતી વિકિરણ ઊર્જાને શું કહેવાય છે? વિકિરણની તીવ્રતા કહે છે. કેવા? એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયગાળામાં આપાત થતી વિકિરણ ઊર્જાને શું કહેવાય છે? વિકિરણની તીવ્રતા. તો આના ઉપરથી આપણે જો તીવ્રતાનું સૂત્ર બનાવીએ તો વિકિરણની તીવ્રતા I બરાબર વિકિરણ ઊર્જા U ક્ષેત્રફળને દર્શાવીએ a વડે, સમયને દર્શાવીએ t વડે. તો આ જે સૂત્ર બન્યું એ વિકિરણની તીવ્રતાનું સૂત્ર બન્યું. આ યાદ રાખજો, બહુ કામની વસ્તુ છે. એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયગાળામાં આપાત થતી વિકિરણ ઊર્જા ને શું કહેવામાં આવે છે? વિકિરણની તીવ્રતા. ઓકે, હવે આપણે આપાત થતી વિકિરણ ઊર્જા શોધવી હોય તો U બરાબર આપણું સૂત્ર શું થઈ જશે? IA ઇન્ટુ શું થઈ જવાનું? T. બરોબર, તો આપાત થતી વિકિરણ ઊર્જા U બરાબર જો લખવી હોય તો ચલો તીવ્રતા કેટલી? તો 18 ગુણ્યા 10 ની 4 ઘાત. ક્ષેત્રફળ કેટલું? તો 20 ગુણ્યા 10 ની -4 ઘાત. અને સમય કેટલો? તો 1800 સેકન્ડ. તો આ તો બંને ગયા. જો ગુણાકાર કરીએ આનો તો કેટલો થાય? અહીંયા આગળ 18 ગુણ્યા 20 ગુણ્યા 18 કેટલા થાય છે? ગુણાકાર કરજો. કેટલા થાય છે? ગુણાકાર કરો. 648 ગુણ્યા 10 ની 3 ઘાત જેટલું સમથિંગ થાય છે. 648 ગુણ્યા 10 ની 3 ઘાત જૂલ જેટલી ઊર્જા થશે. તો આ આપાત થતી આ વિકિરણ ઊર્જા શોધાઈ ગઈ તીવ્રતાના સૂત્ર પરથી. બરોબર, ચલો એના પછી આપાત થતી વિકિરણ ઊર્જા શોધ્યા પછી આપણે શું શોધવાનું છે?
આ અપરાવર્તક સપાટી પર લાગતું બળ શોધવાનું છે. તો એના માટે આપણે ન્યૂટન સેકન્ડ લો એપ્લાય કરીએ. તો ન્યૂટન સેકન્ડ લો પરથી જો આપણે કહેવું હોય તો F બરાબર શું થાય ભાઈ? વેગમાન p/t. એ થાય ભાઈ વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. આવું લખતા ને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું કહેતો હતો કે વેગમાનમાં થતા ફેરફારના સમય દરને શું કહેવાય છે? લાગતું બળ કહે છે. F બરાબર ડેલ્ટા p બાય ડેલ્ટા t. તો અહીંયા લાગતું બળ F બરાબર મેં લખેલું છે p બાય t. ઓકે, આ જે p છે એ શું છે ભાઈ? વેગમાન છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો લાગતું બળ F બરાબર વેગમાન p બરાબર તો આપણે એક સૂત્ર કહ્યું હતું તમને લાક્ષણિકતાઓની અંદર, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓની અંદર વેગમાન p બરાબર શું હતું? u/c ઇન્ટુ અહીંયા શું આવશે? t. બરોબર છે. તો લાગતું બળ F બરાબર ઊર્જા જે આપાત થઈ રહી છે આપણે શોધી કાઢી છે 648 × 10⁻³ પ્રકાશનો વેગ 3 × 10⁸ અને સમય કેટલો છે? 1800 સેકન્ડ. બરોબર, તો આને લખવા હોય તો 1800 સેકન્ડ છે તો 18 × 10⁻² કહેવાય? બિલકુલ કહેવાય. તો લાગતું બળ F બરાબર કેટલું થઈ જશે? અહીંયા કરો ભાગાકાર 648 ભાગ્યા 18 = 54. 648 ભાગ્યા 54 કરો એટલે થઈ જશે તમારે લગભગ 12. ભાગાકાર કેટલો થશે? 12 ગુણ્યા અહીંયા 8 ને 10 ઘાત ઉપર જાય તો માઈનસ થઈ જશે એટલે કેટલા થઈ જશે? -10 થઈ જાય ને. -10 અને આ 3 એટલે 10 ની શું થાય? 7 ઘાત ન્યૂટન. તો લાગતું બળ F બરાબર 1.2 × 10⁻6 ઘાત શું થાય? ન્યૂટન. તો આ લાગતું સરેરાશ બળ થઈ ગયું. પરંતુ આપણને જે સપાટી ગઈ છે એ સપાટી કેવી છે? પરાવર્તક. બરાબર, તો જો પરાવર્તક સપાટી હોય તો શું થાય? જો આપેલ સપાટી સંપૂર્ણ કેવી કહેલી છે? અપરાવર્તક. કેવી કહેલી છે? સંપૂર્ણ પરાવર્તક કહેલી છે. રકમની અંદર ચેક કરજો કારણ કે એની અંદર ભૂલ પડવી જોઈએ નહીં. બરોબર, હા, જો સપાટી સંપૂર્ણ પરાવર્તક હોય, પરાવર્તક આપણે વિચારીએ, જો આપેલ સપાટી સંપૂર્ણ પરાવર્તક હોય તો જે તે સપાટી માટે લાગતું બળ કેવું થઈ જાય? બમણું થશે. સપાટી કેવી હોય? સંપૂર્ણ પરાવર્તક જો હોય તો જે તે સપાટી માટે લાગતું બળ કેવું થઈ જાય? બમણું થઈ જાય. તો એના માટે જો બળ કેવું હોય તો F' બરાબર શું થઈ જાય? 2F થઈ જાય. તો F' બરાબર 2 * F બરાબર 1.2 × 10⁻6 ઘાત. તો કેટલા થઈ જશે? 2.4 × 10⁻6 ન્યૂટન. પરંતુ ક્યારે? જો આપેલ સપાટી સંપૂર્ણ કેવી હોય? પરાવર્તક. ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે, તો આ રીતે તમે આ ક્વેશ્ચન નો જવાબ લાવી શકો છો. તમે જુઓ, ઊર્જા ફ્લક્સ એટલે કે તીવ્રતા આપેલી છે, ક્ષેત્રફળ, સમય પણ આપેલો છે અને બળ શોધવાનું છે. પરંતુ એના માટે તમારે વિકિરણની તીવ્રતાનું સૂત્ર યાદ રાખવું પડશે. આ NCERT ની અંદર આપેલું નથી પરંતુ અહીંયા આપણે એને ખાસ સમજવું પડશે કે વિકિરણની તીવ્રતા I બરાબર U/A × T થાય. તો આપાત થતી વિકિરણ ઊર્જા બરાબર શું થઈ જાય? IAT, જે શોધી કાઢીએ આપણે. પછી ન્યૂટન સેકન્ડ લો પરથી F બરાબર p/t. વેગમાનનું સૂત્ર જાણો છો તમે, u/c * t. કિંમતો એપ્લાય કરી દો તો લાગતું બળ મળી જશે. પરંતુ ક્યારે ભાઈ? કે જ્યારે સપાટી અપરાવર્તક હોય. બરોબર, આપણને રકમની અંદર જ કહેલું છે કે સપાટી કેવી હોય? અપરાવર્તક હોય. બરોબર, પરંતુ જો સપાટી સંપૂર્ણ પરાવર્તક હોય તો આ બળ કેવું થઈ જાય? બમણું થઈ જશે. એને કેટલું થઈ જાય? 2.4 × 10⁻6 ઘાત ન્યૂટન જેટલું થઈ જાય. ક્લિયર આટલી વસ્તુ? ચલો આને નોટ કરી લો. એના પછી બીજો દાખલો જોઈએ. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 8.5. શું કહ્યું છે રકમની અંદર જોજો. 100 વોટના બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણો. બલ્બની કાર્યક્ષમતા 2.5% છે અને તે બિંદુવત ઉદ્ગમશે તેમ ધારો. શું કહ્યું છે જરા રકમમાં સમજજો એક્ઝેક્ટ કે 100 વોટનો એક બલ્બ છે એટલે કે બલ્બનો પાવર P બરાબર કેટલો છે? 100 વોટ નો એક બલ્બ છે. એ બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર કેટલા અંતરે આવેલા
3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોની ગણતરી આપણે કરવાની છે. 3 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર અને બીજું ચુંબકીય ક્ષેત્ર, આ બંનેની ગણતરી કરવાની છે. અને બલ્બની કાર્યક્ષમતા આપણને આપેલી છે. બલ્બની કાર્યક્ષમતા કેટલી છે? તો 2.5% છે. બરોબર. તો આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરી દઈએ. શું કહ્યું છે? કેટલા વોટનો બલ્બ છે? 100 વોટનો. અને બલ્બથી કેટલા અંતરે? તો 3 મીટર અંતરે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગણતરી આપણે કરવાની છે. તો આ આપણે કેલ્ક્યુલેશન કરીએ એના પહેલા એક બીજી વસ્તુ સમજાવી દઉં, કારણ કે આ વસ્તુ સમજવી ખાસ જરૂરી છે. આપણે જે આગળ વાત કરી કે વિકિરણની તીવ્રતા, I બરાબર આપણે તમને સૂત્ર શીખવાડ્યું, I બરાબર U અપન A ઇન્ટુ શું થાય? T. I બરાબર U અપન A ઇન્ટુ T શીખવાડ્યું ને આગળના દાખલાની અંદર. ઓકે, જુઓ આ પહેલું સૂત્ર છે. બીજું એક સૂત્ર બનાવવું હોય તો તીવ્રતાનું શું બને જરા જુઓ. આ જે છે એ ઊર્જા છે અને આ સમય છે. તો એકમ સમયમાં ખર્ચાતી ઊર્જા મતલબ કે શું કહેવાય? પાવર. કેવા? એકમ સમયમાં ખર્ચાતી ઊર્જા એટલે કે શું કહેવાય? પાવર P અપન શું થઈ જાય? A થઈ જાય. ધ્યાન રાખજો, આ પાવર છે. લખાય ને પાવર. તો એક બીજું સૂત્ર બની ગયું. એકમ સમયમાં ખર્ચાતી ઊર્જા એટલે શું કહેવાય? પાવર. તો પાવર P અપન A. તો આ તીવ્રતાનું એક નવું સૂત્ર બન્યું. બરોબર. એના સિવાય એક બીજું સૂત્ર બનાવવું હોય તો એ સૂત્ર કયું બનાવી શકાય જરા જુઓ. એને સમજવા માટે સપોઝ હું તમને એમ કહું કે અહીંયા આગળ કોઈ એક સપાટી છે અને સપાટીનું ક્ષેત્રફળ હું કહી દઉં છું A જેટલું છે અને એના ઉપર અમુક વિકિરણો સંપાત થઈ રહ્યા છે. બરોબર. હવે આ જે વિકિરણો છે એ અહીંયાથી અહીંયા સુધી પહોંચે એ દરમિયાન એમને કાપેલું જે અંતર છે એ કેટલું છે? x જેટલું છે. અને એના માટે લાગતો જે સમય છે એ કેટલો છે? t જેટલો છે. બરોબર. તો આપણે સમજી લો કે આ વિકિરણનો જે વેગ છે એ શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ જેટલો જ હશે. તો અહીંયા આગળ આપણે જો કહેવું હોય તો વેગ v બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. અંતર કેટલું કાપ્યું આપણે? x. અને સમય કેટલો થયો? t. તો c બરાબર x અપન t. ખ્યાલ આવ્યો ને? શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એ શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ કોના જેટલો હોય? પ્રકાશના વેગ જેટલો. તો c બરાબર કેટલું અંતર કાપવું પડ્યું? x અપન સમય શું થાય? t. તો આપણે અંતર x બરાબર શું લખી શકીએ? c * t લખી શકાય આવું. બરોબર. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ જે આપણું આ સૂત્ર હતું I બરાબર U અપન A * t, એની અંદર અંશ અને છેદ બંનેને આપણે જો x વડે ગુણીએ, બંનેને કેટલા વડે ગુણીએ? x વડે, તો શું થાય જરા જુઓ. અહીંયા આગળ એક વસ્તુ તો ખબર પડી જશે તમને કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કે શું કહેવાય? કદ કહેવાય. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે શું કહેવાય? કદ. તો એકમ કદ દીઠ ઉદ્ભવતી ઊર્જાને શું કહેવાય છે? ઊર્જા ઘનતા ρ કહે છે. એટલે U અપન A * x ની જગ્યાએ શું થઈ જાય? ઊર્જા ઘનતા ρ. ખ્યાલ આવ્યો ને? આ કદ થયું કે ના થયું? એટલે ભાઈ ઊર્જા ઘનતાનું સૂત્ર શું હતું? ઊર્જા ઘનતા બરાબર શું થાય? એકમ કદ દીઠ ઊર્જા. બરોબર. એકમ કદ દીઠ ઊર્જાને શું કહેવાય? ઊર્જા ઘનતા ρ કહે છે. તો U અપન A * x ની જગ્યાએ મેં શું લખ્યા? ઊર્જા ઘનતા ρ x અપન t ની જગ્યાએ શું લખાય? x અપન t ની જગ્યાએ શું લખાશે? c લખાશે. બરોબર. તો એની જગ્યાએ આપણે લખી કાઢીએ c. તો તીવ્રતાનું એક નવું સૂત્ર થઈ ગયું I બરાબર ρ * c. બરોબર. તો કેટલા સૂત્રો થયા જુઓ. એક સમીકરણ નંબર 1, આ 2, અને એના પછી આ જે આવ્યું તીવ્રતાનું સૂત્ર એ સમીકરણ નંબર 3. બરોબર. ઓકે, ચલો એના સિવાય એક બીજું સૂત્ર તારવવું હોય તો કયું તારવી શકાય? જો વિદ્યુત ક્ષેત્રની વાત હોય તો ઊર્જા ઘનતા વિદ્યુત ક્ષેત્રની આવશે. તીવ્રતા I બરાબર ρe * શું આવશે? c. વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા છે, વિદ્યુત ઊર્જા ઘનતા. અને એનું સૂત્ર કદાચ તમને ખબર હોય તો એપ્સિલોન નોટ * શું આવે છે? e² * શું થઈ જાય? c. ઊર્જા ઘનતાની જગ્યાએ એપ્સિલોન નોટ * શું થયું? e², જે ઊર્જા ઘનતાનું સૂત્ર છે, * શું થઈ જાય? c. અહીંયા આગળ
આ જે સૂત્ર છે યાદ રાખવાનું છે I બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ વિદ્યુત ક્ષેત્રનું રૂટ મીન સ્ક્વેર મૂલ્ય છે. આવું એક સૂત્ર લખાય છે જે આગળના ચેપ્ટરમાં આપણે જોવાના છીએ. વિદ્યુત ક્ષેત્રનું કયું મૂલ્ય? રૂટ મીન સ્ક્વેર, એનો સ્ક્વેર ઇન્ટુ શું થશે? c. તો આ તીવ્રતાનું વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર થઈ ગયું. બરોબર. જો ચુંબકીય ક્ષેત્ર હોય, જો ચુંબકીય ક્ષેત્ર હોય તો તીવ્રતા I બરાબર ρb * c આવશે. ચુંબકીય ઊર્જા ઘનતા થઈ જશે અને ચુંબકીય ઊર્જા ઘનતાનું સૂત્ર તમને યાદ હોય તો b²/μ0 * શું આવે? c. બરોબર. પરંતુ આ જે ચુંબકીય ક્ષેત્ર છે એનું પણ આપણે કયું મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ? RMS મૂલ્ય. તો b²RMS * c શું આવે છે? μ0. તો આ તીવ્રતાનું સૂત્ર થયું. તો ટોટલ કેટલા સૂત્રો થયા? જો 1 2 એના પછી આ 3, વિદ્યુત ક્ષેત્ર માટે 4 અને આ 5. બરોબર. તો આ બધા સૂત્રો યાદ રાખવાના છે જે તમારે કામમાં આવશે નાના મોટા ક્વેશ્ચનોની અંદર. NCERT ની અંદર આ વસ્તુ સમજાયેલી નથી, પરંતુ આપણે આ એક્ઝેક્ટ પ્રોપર રીતે લખવાનું છે. આટલી વસ્તુ તમારે લખી કાઢવાની. બરોબર. અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરજો અને આ લખી કાઢજો. હવે જરા જુઓ દાખલા ઉપર આવીએ આપણે કે અહીંયા જે બલ્બ છે એનો પાવર કેટલો છે? 100 વોટ. બલ્બથી 3 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો કઈ રીતે શોધીશું? તો એના માટે સૌપ્રથમ આપણે તીવ્રતાના એક સૂત્રનો ઉપયોગ કરીશું. બરોબર. અને તીવ્રતા શોધી કાઢીશું. બલ્બનો પાવર 100 વોટ છે પરંતુ એની કાર્યક્ષમતા કેટલી છે? 2.5%. એટલે સૌપ્રથમ તો આપણે એ વસ્તુ શોધવી પડશે કે ઉત્સર્જાતો પાવર P બરાબર જો આપણે કહેવું હોય તો 100 વોટનો બલ્બ છે પરંતુ એમાંથી એની કાર્યક્ષમતા કેટલી છે? 2.5%. તો શું કહેવાય? 100 વોટના કેટલા? 2.5%. એની કાર્યક્ષમતા તો કેટલી છે? 100 વોટના 2.5% જેટલી. એટલી કાર્યક્ષમતાથી જે ઉત્સર્જાય છે તો ઉત્સર્જાતો પાવર P બરાબર 100 ગુણ્યા 2.5% એટલે 2.5 અપન કેટલા થઈ જાય? 100 કેન્સલ. તો ઉત્સર્જાતો પાવર કેટલો થાય? 2.5 વોટ. ખબર પડી ના પડી? ફરીથી સમજાવું કે બલ્બનો પાવર 100 વોટ છે પરંતુ એની કાર્યક્ષમતા કેટલી છે? 2.5%. તો ઉત્સર્જાતો પાવર કેવો હોય તો 100 વોટના કેટલા? 2.5% થાય. તો 100 ગુણ્યા 2.5% એટલે 2.5 અપન 100 એટલે ઉત્સર્જાતો પાવર કેટલો થયો? 2.5 વોટ. હવે જો તીવ્રતા શોધવી હોય તો તીવ્રતા I બરાબર કયા સૂત્રનો યુઝ કરીએ? પાવર P અપન A, સમીકરણ નંબર 2. તો તીવ્રતા I બરાબર પાવર P જે ઉત્સર્જાતો પાવર છે ક્ષેત્રફળ 4πr² લખીએ. ગોળાકાર જ હોય ઉદ્ગમ. બલ્બ જે હોય કેવો હોય? ગોળાકાર. તો ચલો ઉત્સર્જાતો પાવર કેટલો? 2.5 વોટ અપન 4 ગુણ્યા પાઈ ની કિંમત 3.14. કેટલા અંતરે ગયેલું છે? 3 મીટર. તો 3 નો વર્ગ કેટલો થઈ જશે? 9 થઈ જશે. બરોબર. ઓકે. ચલો સાદુરૂપ આપી દો એટલે તમને આ તીવ્રતા મળી જશે. અહીંયા આગળ લખી કાઢીએ કે તીવ્રતા I બરાબર જવાબ કેટલો આવશે? 0.02211. એકમ કયો થાય? વોટ પ્રતિ મીટર સ્ક્વેર. યાદ છે ને આગળ વાત કરી હતી ઊર્જા ફ્લક્સ. તો આપણે આ જે બલ્બ છે એની વિકિરણની જે તીવ્રતા છે એ આપણે શોધી કાઢી છે 0.02211. બરોબર. ઓકે. હવે આપણો ક્વેશ્ચન છે વિદ્યુત ક્ષેત્ર શોધવાનો અને ચુંબકીય ક્ષેત્ર શોધવાનો. તો એના માટે આપણે કોનો યુઝ કરીશું? તમે સમજી શકો છો કોનો યુઝ થશે? આ સૂત્રનો અને આ સૂત્રનો યુઝ થશે. બરોબર. તો એનો યુઝ કરીએ. તમે આ નોટ કરી લેજો. આ સૂત્રો નોટ કરી લેજો. ઓકે. હવે આપણે સમીકરણ 4 અને 5 નો યુઝ કરીશું. જે કઈ રીતે બન્યા છે એ પણ મેં તમને સમજાવેલું છે. બરોબર. ચલો સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્ર ની આપણે ગણતરી કરીશું. એના માટે તીવ્રતાનું કયું સૂત્ર? ρ * c. પરંતુ આ વિદ્યુત ઊર્જા ઘનતા તો તીવ્રતા I બરાબર ρ બરાબર શું હતું? એપ્સિલોન નોટ ઇન્ટુ E²RMS ઇન્ટુ શું થાય? c. આવું જ હતું સૂત્ર. ઓકે. ચલો આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તો E²RMS
ઇઝ ઇક્વલ ટુ I અપન શું થઈ જાય એપ્સિલોન નોટ ઇન્ટુ c. તો ERMS જો આપણે શોધવા હોય તો આનું શું લેવું પડશે વર્ગમૂળ ERMS બરાબર અંડર રૂટ તીવ્રતા આપણે શોધી કાઢી છે 0.02211 એપ્સિલોન નોટ 8.85 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત. હવે સાદુરૂપ તો આપતો ફાવશે સાદુરૂપ આપવાનું અને વર્ગમૂળ કાઢીને મને કયો. તમે સાદુરૂપ આપશો ને એટલે અંડર રૂટ 0.02211 10 ની માઈનસ 12 અહીંયા 8 એટલે 10 ની માઈનસ 4 એ અંશમાં જાય તો કેવી થઈ જાય ધન થઈ જાય ભાગ્યા 8.85 ગુણ્યા 3 બરોબર. હવે સાદુરૂપ આપો આનું વર્ગમૂળ તો સીધું અડધી થઈ જાય ઘાત એટલે 10 ની 2 ઘાત થઈ જશે. તો ERMS બરાબર તમને જવાબ મળશે 0.0287 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે 2 ઘાત એટલે ERMS બરાબર 2.87 વોલ્ટ પ્રતિ મીટર થઈ જશે અથવા તો 2.9 કહી શકાય. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેટલું મળ્યું 2.9 વોલ્ટ પ્રતિ મીટર લગભગ કહી શકાય. ખ્યાલ આવ્યો આની અંદર. તો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર ઈઝીલી મળી જાય જસ્ટ ખાલી તમને સૂત્ર યાદ હોવું જોઈએ. ચલો સેમ એ રીતે ચુંબકીય ક્ષેત્ર તમે જાતે શોધી શકો છો. એવું હોય તો વિડિયો પોઝ કરીને જાતે શોધો. I બરાબર ρ b * c ઊર્જા ઘનતા પરંતુ ચુંબકીય ઊર્જા ઘનતા. તો I બરાબર ચલો ચુંબકીય ઊર્જા ઘનતા b² RMS અપન શું થાય μ0 * c. હવે શોધવાનું છે તમારે ચુંબકીય ક્ષેત્ર તો b² RMS = શું થઈ જાય I * μ0 અપન શું થઈ જશે c. તો brms = અંડર રૂટ ચલો I ની કિંમત 0.02211 μ0 બરાબર 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત અપન પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત. સાદુરૂપ આપો અને કિંમત શોધીને મને કહો. સાદુરૂપ આપી દો કેટલી કિંમત થાય છે બરોબર. સાદુરૂપ આપશો ને તમે આનું તો અંડર રૂટ 0.02211 0.022 લખો ને ખાલી 11 નહીં લખવા બરોબર. એટલે તમારે સાદુરૂપ આપશો ને આનું એક્ઝેક્ટ એટલે તમને જવાબ મળશે લગભગ એનો જવાબ તમને મળે છે 0.96 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત ટેસ્લા. એટલે BRMS જો આપણે કહેવા હોય તો કહી શકાય 9.6 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત. .96 થાય છે ને બરોબર. તો આટલો જવાબ આવતો હશે. ચેક કરજો જવાબ એટલો કે BRMS બરાબર 9.6 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત ટેસ્લા થાય છે. 9.6 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત ટેસ્લા બરોબર છે. બરોબર આટલો જવાબ થશે. આનું વર્ગમૂળ કાઢતા તો ફાવશે જ તમને બરોબર. ઈઝી વસ્તુ છે સરળતાથી નીકળી જાય બરોબર. એની અંદર બહુ મોટો પ્રોબ્લેમ થશે નહીં. ઓકે તો આ થઈ ગયું BRMS એટલે કે ચુંબકીય ક્ષેત્ર. જસ્ટ ખાલી તમારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સૂત્રો યાદ રાખવાના છે અને સાદુરૂપ આપવાનું છે બરોબર. ઈઝીલી તમારો જવાબ મળી જશે. હવે આની અંદર એક બીજી વસ્તુ હું એડ કરું છું એક્સ્ટ્રા કે જો મહત્તમ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કયું હોય જેને આપણે EM કહીએ તો ERMS ઇન્ટુ શું થાય √2 જેટલું થાય જે આપણે આગળના ચેપ્ટરની અંદર જોવાના છીએ. તો આ હતું 2.9 બરોબર ગુણ્યા √2 એટલે 1.41 એટલે તમારો જવાબ લગભગ થઈ જાય 4.09 વોલ્ટ પ્રતિ મીટર. અને જો મહત્તમ ચુંબકીય ક્ષેત્ર હોય જેને હું કહી દઉં BM તો BM બરાબર થઈ જાય BRMS * √2
BRMS તમે શોધેલા છે 9.6 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત ગુણ્યા 1.41, કે તમારે એનો જવાબ થઈ જાય લગભગ 1.35 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત ટેસ્લા. બરોબર, એ મહત્તમ હોય તો આ વસ્તુ એક્સ્ટ્રા છે. બરોબર, પરંતુ મેઈન વસ્તુ જે આપણે વાત કરી, બરોબર, કે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું અને બીજું શું શોધવાનું, ચુંબકીય ક્ષેત્ર. તમારે ઈઝીલી એ જવાબ આવી જશે. ખ્યાલ આવ્યો આની અંદર? બરોબર, ઓકે. તો જુઓ, આના માટે કેટલા સૂત્રો યુઝ કર્યા? તો I બરાબર P/A યુઝ કર્યું, એના પછી વિદ્યુત ક્ષેત્રનું આ સૂત્ર યુઝ કર્યું અને ચુંબકીય ક્ષેત્રનું બીજું સૂત્ર યુઝ કરેલું છે. મેં તમને સમજાવ્યું કે કઈ રીતે સૂત્રો આવેલા છે. બરોબર, તો આટલી વસ્તુ ધ્યાન રાખવાની. ચલો આને નોટ કરી લો પહેલા. સરસ દાખલો છે અને બહુ સમજવા જેવો. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 8.1. સરસ દાખલો છે, જરા જોજો કે આકૃતિમાં દરેકની ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય તેવી બે વર્તુળાકાર પ્લેટથી બનેલું એક કેપેસિટર દર્શાવેલું છે. બરોબર, તો દરેક પ્લેટની ત્રિજ્યા આપણને કેટલી કહેલી છે? 12 સેન્ટીમીટર. બરોબર, એટલે કે જો આપણે કહેવી હોય તો 0.12 મીટર કહી શકાય. દરેક પ્લેટની ત્રિજ્યા કેટલી છે? 0.12 મીટર થી બનેલું એક કેપેસિટર દર્શાવેલ છે. બે પ્લેટો વચ્ચેનું અંતર આપણને કહેલું છે 5 મિલીમીટર, એટલે કે 0.005 મીટર થઈ જાય. બરોબર, મિલીમીટર ને મીટરમાં કન્વર્ટ કરેલા છે એટલે 5 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર લખો અથવા તો 0.005 મીટર લખો. બાહ્ય ઉદ્ગમ વડે આ કેપેસિટરને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તેને વિદ્યુત ભારિત કરતો પ્રવાહ 0.15 એમ્પિયર જેટલો અચળ રહે છે. વિદ્યુત ભારિત કરતો પ્રવાહ કેટલો? 0.15 એમ્પિયર જેટલો અચળ રહે છે. તો ત્રણ ક્વેશ્ચન કરેલા છે. પહેલો ક્વેશ્ચન, કેપેસિટન્સ અને બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર ગણો. પહેલા આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ કે કેપેસિટન્સ શોધવાનું છે અને બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. ભાઈ કેપેસિટરનું કેપેસિટન્સ શોધવા માટેનું સૂત્ર બધાને યાદ જ હશે. C બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન શું થાય? D. પણ સાહેબ અહીંયા ક્ષેત્રફળ આપેલું નથી, કોઈ ચિંતા નહીં. ક્ષેત્રફળની જગ્યાએ શું લખાય? પાઈ r સ્ક્વેર અપન શું લખાશે? D. હવે જસ્ટ ખાલી કિંમતો એપ્લાય કરજો. 8.85 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત, બરોબર, ગુણ્યા પાઈ ની કિંમત 3.14 ગુણ્યા ત્રિજ્યા કેટલી છે? 0.12 નો સ્ક્વેર છે અપન b બરાબર ડિસ્ટન્સ કેટલું છે? 0.005 મીટર. તો તમને કેપેસિટન્સ મળી જશે. આનું સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપી દો તમને જવાબ મળશે 80 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત ફેરાડે, એટલે કે કેપેસિટન્સ C બરાબર 80 પીકો ફેરાડે કહેવાય. અલે ભાઈ આ તો રમત થઈ ગઈ. બરોબર છે, પહેલો ક્વેશ્ચન કેપેસિટન્સ આપણે શોધી કાઢ્યું. હવે બીજું માંગેલું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કઈ રીતે શોધી શકાય? તો એના માટે કેપેસિટન્સનું સૂત્ર તમે જાણો છો, C બરાબર Q/V. તો Q બરાબર શું થાય? CV. હવે બંને બાજુ અહીંયા વિદ્યુત ભાર બદલાય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ બદલાય. તો અહીંયા આગળ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ જ આપણે શોધવાનો છે. તો સમયની સાપેક્ષે બંને બાજુ વિકલન લઈએ તો dq/dt અહીંયા આગળ જો વિકલન લઈએ તો કેપેસિટન્સ જે છે એ તો કોન્સ્ટન્ટ પદ છે એટલે C dv શું થઈ જાય? dt. ઓકે, બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન લીધું. dq/dt શું કહેવાય? પ્રવાહ થઈ જાય. તો I બરાબર C dv/dt. તમારે શોધવાનું છે અહીંયા શું શોધવાનું છે? dv/dt, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો dv/dt બરાબર I અપન શું થઈ જવાનું? C. તો dv/dt ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ તમને આપેલો છે કેટલો છે? 0.15 એમ્પિયર અને કેપેસિટન્સ તમે શોધી કાઢેલું છે 80 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત ફેરાડે. કેટલું થાય છે બોલો? સાદુરૂપ આપી અને મને કયો કે સાહેબ આટલો જવાબ આવે છે. કેટલું થાય છે? 1.875 ગુણ્યા 10 ની 9 ઘાત આવે છે વોલ્ટ પ્રતિ શું આવશે? સેકન્ડ.
1.875 ગુણ્યા 10 ની 9 ઘાત એટલો જવાબ આવે છે. ચેક કરજો. ઓકે, સાચો જવાબ છે. તો આ થઈ ગયો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઈઝી વસ્તુ છે, સરળતાથી સોલ્વ થઈ જાય, બહુ એવો હેવી ક્વેશ્ચન નથી. ચલો એના પછી બીજો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. બીજો ક્વેશ્ચન શું છે જરા જોજો એનસીઈઆરટી માં, કે પ્લેટો વચ્ચે સ્થાનાંતર પ્રવાહ ગણો. હવે સ્થાનાંતર પ્રવાહ શીખવાડેલો છે ભાઈ આપણે આઈડી. તો સ્થાનાંતર પ્રવાહ શોધવા માટે આપણે શું કરીશું જરા ધ્યાન રાખો, કે જે આપણો એસી કરંટ છે બરોબર, એની અંદર આઈસી અને આઈડી બંનેના મૂલ્યો કેવા હોય છે? સમાન હોય છે. પરંતુ શરત એ છે કે પ્રવાહ જે છે એ કેપેસિટરમાંથી પસાર થતો હોવો જોઈએ બરોબર. તો અહીંયા આગળ આપણે એવું લખી શકીએ કે આઈસી એન્ડ આઈડી કંડક્શન કરંટ અને ડિસ્પ્લેસમેન્ટ કરંટ કેવા હોય છે? સમાન હોય છે બરોબર. પરંતુ શરત શું છે કે કેપેસિટર સાથે કંડક્શન કરંટ જોડાયેલો હોવો જોઈએ. યાદ છે ને ભાઈ, તારમાંથી જે પસાર થતો હોય એ કંડક્શન કરંટ, અને જે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો કરંટ છે એને આપણે શું કહેતા હતા? ડિસ્પ્લેસમેન્ટ કરંટ. આ થિયરી સમજાવેલી છે. હવે ડિસ્પ્લેસમેન્ટ કરંટ શોધવાનું સૂત્ર તમે જાણો છો, એપ્સિલોન નોટ ઇન્ટુ ડી ફાઈ ઈ બાય ડીટી. યાદ છે ડિસ્પ્લેસમેન્ટ કરંટ આઈડી બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ ડી ફાઈ ઈ બાય ડીટી. હવે જરા જુઓ અહીંયા આગળ id is equal to epsilon naught into d by dt. આ શું છે ભાઈ? વિદ્યુત ફ્લક્સ છે. અને વિદ્યુત ફ્લક્સ phi બરાબર શું લખાય? e into a લખવામાં આવશે. વિદ્યુત ફ્લક્સ phi બરાબર શું લખાય? e into a. હવે જરા જોજો કે id is equal to epsilon naught into d by dt. ચલો e બરાબર શું લખાય? કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર એટલે સિગ્મા अपन એપ્સિલોન નોટ ઇન્ટુ શું થઈ જશે? a થઈ જશે. તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ id is equal to એપ્સિલોન નોટ. ચલો અહીંયા જુઓ કે એપ્સિલોન નોટ જે છે એ તો કોન્સ્ટન્ટ પદ છે એટલે એનું વિકલન થવાનું નહીં, એટલે એ ક્યાં આવી જશે? બહાર આવી જશે. એટલે છેદમાં એ બહાર આવી ગયા. દેખાય છે તમને? અથવા તો આ રીતે લખો એપ્સિલોન નોટ ઇન્ટુ આ 1 अपन એપ્સિલોન નોટ બહાર આવી ગયા. તો ખાલી હવે વિકલનમાં શું વધ્યું? સિગ્મા ઇન્ટુ a. સિગ્મા બરાબર શું લખાય? તો q બાય a ઇન્ટુ a થઈ જશે. ખ્યાલ આવ્યો આની અંદર? ફરીથી સમજાવું. એપ્સિલોન નોટ તો હતા જ 1 अपन એપ્સિલોન નોટ શૂન્યાવકાશની પરમિટિવિટી કોન્સ્ટન્ટ પદ છે એટલે બહાર આવી ગયું. તો વિકલનમાં કોણ વધ્યું? d by dt સિગ્મા ઇન્ટુ a. સિગ્મા બરાબર શું લખાય? q બાય ઇન્ટુ a થઈ જાય. a શું થઈ ગયું? કેન્સલ થઈ ગયું. હવે જરા જો એપ્સિલોન નોટ પણ શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. તો અહીંયા આગળ ડિસ્પ્લેસમેન્ટ કરંટ id બરાબર શું વધ્યું? dq by dt. dq by શું વધ્યું? dt. અને dq by dt બરાબર તો શું કહેવાય? કંડક્શન કરંટ. એટલે કે id બરાબર શું થયું? ic. id બરાબર શું થઈ ગયું? ic. એટલે કે ટૂંકમાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આ જે કરંટ હોય એ આપણો કંડક્શન કરંટ, અને આની વચ્ચે જે કરંટ હોય એ ડિસ્પ્લેસમેન્ટ કરંટ બરોબર. એ બંને કેવા હોય છે? સમાન હોય છે. એવું આપણે અહીંયા સાબિત કરેલું છે. એટલે કે આ બંનેના મૂલ્યો કેટલા હશે? 0.15 એમ્પિયર જેટલા જ હશે ને. કંડક્શન કરંટ 0.15 છે તારમાંથી વહેતો, એટલે ડિસ્પ્લેસમેન્ટ કરંટ પણ કેટલો હશે? 0.15 એમ્પિયર જ હશે. તો આ થઈ ગયો બીજો ક્વેશ્ચન બરોબર. એના પછી ત્રીજો ક્વેશ્ચન, શું કિર્ચોફનો પ્રથમ નિયમ સંગારકની દરેક પ્લેટ માટે સાચો છે? સમજાવો. તો હા ભાઈ, એ કિર્ચોફનો જે બીજો નિયમ છે બરોબર, અથવા તો પ્રથમ નિયમ છે એ બંને માટે કેવો છે ભાઈ? સાચો છે બરોબર. એવું આપણે કહી શકીએ છીએ. તો પહેલા આટલી વસ્તુ લખી કાઢો, એના પછી એક ક્વેશ્ચનનો જવાબ આપણે લખી કાઢીએ. પહેલા આ વસ્તુ નોટ કરી લો. નોટ કરી લો. ચલો જવા દઈએ હવે. ઓકે, તો આ થઈ ગયું કેપેસિટન્સ, આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને આ થઈ ગયું સ્થાનાંતર પ્રવાહ. હવે જુઓ ત્રીજા ક્વેશ્ચનનો જવાબ આપણે લખી કાઢીએ. ત્રીજો ક્વેશ્ચન એવો છે કે શું કિર્ચોફનો પ્રથમ નિયમ સંગારક દરેક પ્લેટ માટે સાચો છે? તો આપણો જવાબ છે હા બરોબર. કેપેસિટરની દરેક પ્લેટ માટે કિર્ચોફનો
પ્રથમ નિયમ કેવો છે ભાઈ? સાચો છે. કારણ લખવું એટલે લખી શકાય, કારણ કે આ IC હોય એટલો ને એટલો શું થાય? ID થાય. કારણ કે જેટલો પ્રવાહ કેપેસિટરની પ્લેટ તરફ વહન પામે જે કયો હશે? IC, બરોબર? તેટલો જ પ્રવાહ કેપેસિટર થી દૂર જાય છે, પ્લેટ થી દૂર જાય છે. જે કેટલો હશે? જે ID જેટલો હોય છે, બરોબર? ટૂંકમાં આપણે જો કેવું હોય તો કેપેસિટરની બંને પ્લેટ માટે આપણે કિર્ચોફનો પ્રથમ નિયમ જે છે એને એપ્લાય કરી શકીએ છીએ કે જેટલો કરંટ દાખલ થાય એટલો જ કરંટ એની અંદરથી કેપેસિટરની પ્લેટથી શું થાય? બહાર નીકળે. અહીંયા IC દાખલ થાય આ પ્લેટમાં તો એટલો જ કરંટ અહીંયાથી શું થાય? બહાર નીકળે છે, બરોબર? એટલે કે ટૂંકમાં આપણે કેવું હતું? કિર્ચોફનો પ્રથમ નિયમ આપણે એપ્લાય કરી શકીએ છીએ. ઓકે, તો આ થઈ ગયો સ્વાધ્યાયનો 8.1. ચલો આને નોટ કરી લો આને.